અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું શક્તિ હાલ તો ઓમાન તરફ આગળ વધી રહ્યું છે। જોકે આજે વાવાઝોડું શક્તિ 130 ડિગ્રીએ યુટર્ન મારશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ વાવાઝોડું શક્તિ યુટર્ન લેતાની સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના અસર વર્તાવવાનું શરૂ થશે। અમરેલીના લીલિયા શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે શહેરની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। લીલિયા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે, જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે નદીમાં પૂરની સ્થિતિ જોતા વહીવટીતંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે। બિહાર જીતવા પક્ષ વિપક્ષોનો રેવડીનો સહારો। નીતિશ સરકારની 15 મોટી જાહેરાતો કરવામાં આવી છે। હારમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે પક્ષો વિપક્ષો દ્વારા હવે રેવડીનો સહારો લેવામાં આવ્યો છે। રાજ્યની સત્તાધારી પાર્ટી જનતા દળ જેડીયુની વાત કરીએ તો આ પાર્ટીએ પણ આ વખતની ચૂંટણીમાં મસમોટી જાહેરાતો કરી છે। જેડીયુના વડા અને રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર અંગે એવું કહેવું છે કે તેઓ નીતિઓમાં માને છે, રેવડીઓ વહેંચવામાં। જોકે હવે રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે। બિહારમાં છેલ્લા 20 વર્ષથી નીતિશ કુમાર મુખ્યમંત્રી છે। શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, શેલા, થલતેજ, ઇસ્કોન, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ વરસે છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે। દરિયામાં 25 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।